वेदजन्ये नमः रक्षदाय नमः सत्तमानाय नमः जीवनाय नमः शिव परमात्मने नमः अनंत रूपाय नमः अद्वितीये नमः महाभागाय नमः चतुर्भावे नमः गंभीरात्मने नमः विदर्शनाय नमः विदर्शनाय नमः दशाय नमः दर्शमानाय नमः भूतगम्भीरनाथाय नमः भूतात्मलक्ष्म्ये नमः श्रीलक्ष्म्ये नमः चितागनन्दनाय नमः जनार्दनाय नमः जनापद्मत्ये नमः भीमाय नमः संकर्षणाय नमः भीम पराक्रमाय नमः आदनिलाय नमः धात्रिये नमः पुष्टस्ये नमः प्रजाधराधराय नमः रुद्रसदाय नमः चित्रमानाय नमः सप्तपतिपतमन्त्राय नमः प्राणदाय नमः प्राणदावाय नमः प्राणाय नमः प्राणमये नमः प्राणनिये नमः दुग्धिदाय नमः प्राणमानाय नमः चिमाय नमः तत्त्ववन्ये नमः एकात्मन्ये नमः जन्म मृत्युग्रादिन्ये नमः एकात्मन्ये नमः उदक्षराय नमः ताराशराय नमः सावित्र्ये नमः प्रतिपदामानाय नमः यज्ञाय नमः यज्ञपत्ये नमः नन्दनाय नमः यज्ञमानाय नमः युक्तमानाय नमः यज्ञकृत्वे नमः यज्ञस्नाय नमः यज्ञभूताय नमः यज्ञधनञ्जनाय नमः यज्ञकृतवे नमः यज्ञगुरुहाय नमः अनन्ताय नमः अनन्तदानाय नमः परमात्मन्ये नमः स्वजाय नमः शिखव्ये नमः क्षौमनाय नमः देवकी नन्दाय नमः देवकी दुष्टवे नमः इतिमानाय नमः शताक्षराय नमः पापाय नमः कृताय नमः नन्द्ये नमः चक्रमण्ये नमः क्षमधराय नमः प्रथमानाय नमः प्रथमन्ये नमः अदक्षराय नमः सर्वप्रणवाय नमः इदाक्षराय नमः पापात्मन्याय नमः सुखभृत्ये नमः नन्दन्याय नमः विक्रमणाय नमः गन्धधाराय नमः सर्वसमनाय नमः अदक्षराय नमः सर्वप्रक्रमाय नमः ओम इदं विष्णोर्वे चक्रमे त्रैधानि दधे पालमः समुद्यमस्य बागुसुरेश्वः बस एक माला से फोटा लगावा बेटा હવે ભગવાનને વિરાજમાન કરી દો પીઠો વળી સંતા કિયા અને ફરતા થોડા તુલસી પત્રને મૂકી દીધો અને પ્રસાદીનો વેટા લઈ લેવાના થોડા એમાં લઈએ કયો પ્રસાદી બસ નિષ્પુણ્ય પર ભગવાન બીજા તુલસી પત્ર ને રાખી દેવાના પાછળ भर लिया પછી કશું એટલે મૂકી દે બસ ફોટા પાડે હા ફોટા પાડે થોડા તુલસી દળ ચડાવી દે ભગવાનના ફોટા પાસે બસ ભગવાનના નામ વાળા ચડાવી દે ઓલી તાંબાની લોટી આપો દેવંદા જમીનના દંડો વિશ્વાદા સિદ્ધરણી શીશના ગોપરીતા ઉદ્ધરા સેવારણ કૃષ્ણેન સતભાવના અલજ્ઞાનકો હેરુક્યાદિ સાધુસનમ શીઘ્રવર્ણવિવર્જિતમ્મા એની દત્તોગુણધનકો શ્રીકંઠમ ચંદનમ દિવ્યમ ગંગાદ્યમ સુનોરમ વિલેપનમ સુરશિષ્ટા ચંદનમ પ્રતિગૃહ્યતા એની દત્તુપદ્રવો માલ્યાદીની સુગંધીની માલત્યાદિ પ્રભુ મયા ગીતાની પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતામ્ના बातिनी पर एक शिव मुको पिदानम सर्वस्तुनाम सर्वकार्य संपूर्णम कलशोये पात्रम तत्कलशोधरी पूर्वस्व अपाम भगवान नमः नमस्कारान समर्पयामि आत्मा गुरुतो कबे लागो भगवान वरुण दिने पगे लागो नमो नमस्ते स्फटिक प्रभाय सुस्मितहारा यशुमंगलाय सुपासहस्ता यजशासनाय जलाधिनाथा य नमो नमस्ते पास्पाणि नमस्तुभ्यं पद्मिनी जीवनायकं पुण्यावातनं यावत् तावत् त्वं सन्निधो भव चढ़ाई दे ऊपर
અપામપતિવર્ણાય નમઃ શકલોપચાતે ગંધા પુષ્પાણિ સમર્પયામિ. ચારે દિશામાં કળશને ચાંદલા કરી દો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદમ સ્વમ પૂજયામિ. ચારે દિશામાં ચાંદલા કર્યા પછી ચાર દિશામાં ચાંદલા કરી અને પછી તમારે અવનિકૃત બેસવાનું. જમણો પગ વાળી દો. જમણો પગ વાળી દેવાનો. બસ બસ કળશ હાથમાં લઈ લો. તમે ખંભે હાથે ડાલો. તમે કળશ હાથમાં રાખો. ઓમ દીર્ઘાનાગાનદ્યો ગિરિયસ્તુ વિસ્મૃતાનિ ચ તેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયતે ભવન્તો ભ્રવન્તુ અસ્તુ તેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ઓમ દીર્ઘાનાગાનદ્યો ગિરિયસ્તુ વિસ્મૃતાનિ ચ તેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયતે ભવન્તો ભ્રવન્તુ અસ્તુ તેનાય પ્રમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. દીર્ઘાનાગાનદ્યો ગિરિયસ્તુ વિસ્મૃતાનિ ચ તેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયતે ભવન્તો અસ્તુ ભ્રવન્તુ તેનાય પ્રમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. મસ્તકે અડાડો. બસ તમે મસ્તકે અડાડો. સરખા બેસી જાઓ. ઈ કળશ ત્યાં મૂકી દો ઈશાનમાં. હાલો બસ બે હાથ જોડી રાખવાના. 5 પ્રકારના આશીર્વાદ લેવાના. બ્રાહ્મ્યમ પુણ્યમ સંસ્કાર વૈ સુદ્રમ ભો નિત્યમ તત્પુણ્યમ પ્રવંદના. બોલો ભૂ બ્રાહ્મણા મહ્યમ સકર્મિણી માજના નમસ્કુર્માણાય આશીર્વચન અપેક્ષમાણાય સત્યનારાયણ વ્રત પૂજન કર્મણા કથેન પ્રથમં પુણ્યાહમ ભવન્તુ ભ્રવન્તુ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ. દ્વિતીયં કલ્યાણં ભવન્તુ ભ્રવન્તુ અસ્તુ કલ્યાણં અસ્તુ કલ્યાણં અસ્તુ કલ્યાણં. તૃતીયં કર્મવર્ધિતાં ભવન્તુ ભ્રવન્તુ કર્મવર્ધિતાં કર્મવર્ધિતાં કર્મવર્ધિતાં. ચતુર્થમ આયુષ્મતિ સ્વસ્તિ ભવન્તુ ભ્રવન્તુ. શ્રીઃ ભવન્તુ ભવન્તુ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ. યા શ્રી સ્વયં દ્રૌપદીનાં ભવાની સ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ સતા સતામ કુલજનામ પ્રભવ ચલજ્જા ત્વં તાન્નતાસ્મ પરિપાલય દેવી વિશ્વ. વિશ્વમાં પાણી ચમચી પકડાકો અને પંચવાક્ય પુણ્ય વાચના કર્મણા કથેના અપામપતિ વર્ણ સહિત પાણી પૂજના પ્રિયતાન. બોલી ગજાનંદ ગણપતિ મહારાજ કી. સત્યનારાયણ દેવ કી જય. નમઃ પાર્વતી પતય. ભગવાનની સત્યનારાયણ 5 અધ્યાયના કથા હવે શ્રવણ કરવાની. આપણને શાસ્ત્રીજી દીપક મહારાજ એવા દાદા આપણને 5 અધ્યાય કથા શ્રવણ કરાવશે. તો બધા ભાઈઓ બહેનો સાંભળજો શાંતિથી. પુરુષોત્તમ માસ અતિ પવિત્ર ભગવાન વિષ્ણુ અને એમાં અત્યારે શિવ પુરાણની અંદર ભગવાન વિષ્ણુની આરાધનામાં તો આ 5 અધ્યાયની કથા એકદમ શાંત ચિત્તે એક ધ્યાન થઈ બધા સાંભળજો. બોલે શ્રી સત્યનારાયણ દેવ કી. બહાર વાળા બધા અંદર આવી જાવ ને કે બહાર વાળામાં જોવે છે.
હા ભાઈ, અંદર આવી જાઓ. ભગવાનનું સત્યનારાયણ ભગવાનની આવી સરસ મજાની કથા અંદર બેસી જાઓ. અંદર દરેક વ્યક્તિ પરિવાર, કાચા પરિવારના બધા સભ્યો પણ આવી જાઓ. હા, નીચે નો બેસી શકે ને ખુરશી રાખવાની. નીચે બેસી શકે ને નાની ઉંમરના હોય યંગ. સત્યનારાયણ ભગવાનની કથામાં પલોઠી વાળી દઈએ તો કોઈ ઢીચણનો દુખાવો ન આવે. મોટી ઉંમરના બેવાનું, જેને દુખાવો આવી ગયો એને બેવાનું. આપણે ફૂલ ચોખા લઈને તમારે સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું. સમજી ગયા? આજે પૂર્ણિમાનો દિવસ છે અને સત્યનારાયણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાનની તમે 1008 તુલસી પત્રથી મહાપૂજા કરી અને હવે 5 અધ્યાયનો મહિમા સાંભળવાનો. કથા શું કામ સાંભળવાની? કે આનો મહિમા છે. સત્યનારાયણ ભગવાનની પૂજાનું જ મોટું મહાત્મય છે. હારે હારે ભગવાનની કથા પણ કોણે કરી, શું ફળ મળ્યું, કોને કોને શું અનુભૂતિ થઈ, એ આ સત્યનારાયણ ભગવાનની કથામાં વર્ણન કર્યું છે. તો સાંભળજો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી, બાલકૃષ્ણલાલ કી, દ્વારિકાધીશ, સત સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી પરમાત્મને નમઃ, શ્રી ગુરુભ્યો નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમર્પ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિષ્ણુસ્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણં વયં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરં ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. અત શ્રી સત્યનારાયણ કથાયં પ્રથમોધ્યાયઃ સુતુવાચ. એકદાને નિસારણ્યં સર્વઋષિગણા તત્પરઃ ભગવાન સત્યનારાયણ વ્રત કથાય. પેલા અધ્યાયની અંદર એક નૈમિષારણ્ય પવિત્ર ભૂમિ છે જ્યાં આપણે ભગવાનની કથા સાંભળીએ. શિવ પુરાણ અને જે 18 પુરાણો, શાસ્ત્ર, વેદ, ઉપનિષદો બધું નૈમિષારણ્યમાં થયું. શું કામ નૈમિષારણ્યમાં થયું? કે વર્ષો પહેલા એવા બધા દાનવો હતા, અસુરો, જે બધાએ ઋષિ મુનિઓને ભક્તિ ન કરવા દે, ભજન ન કરવા દે, યજ્ઞ ન કરવા દે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, અમે તમારા જેવું તમારું કામ કરીએ છીએ, આ લોકો વિઘ્ન રૂપ બને. એટલે ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું કે બધા દાનવોનો વધ કરો. તો ભગવાનનું સુદર્શન ચક્ર નીકળ્યું, દાનવોનો વધ કર્યો, પણ ક્રોધ એટલો બધો હતો, ગુસ્સો એટલો બધો હતો. એટલે વળી ઋષિ મુનિએ કહ્યું તમારા સુદર્શન ચક્રને શાંત પાડ અને પાછું લઈ લો. એટલે ભગવાને કહ્યું આ સુદર્શન ચક્ર પડતું પડતું જે જગ્યાએ સ્થિર થઈ જાય એ જગ્યાનું નામ નૈમિષારણ્ય પાડજો. અને એ જગ્યા જ્યાં સુદર્શન ચક્ર છે ત્યાં મારો વાસ છે. એટલે ત્યાં તમે તપ કરો, ભક્તિ કરો, યજ્ઞ કરો, કંઈ પણ કરો, એ ડાયરેક્ટ મને એનું ફળ મળશે. એટલા માટે 18 પુરાણો જ્યાં વંચાય તો નૈમિષારણ્યમાં જ વંચાય. તો બધા ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા અને સુતજીને પ્રાર્થના કરી કે સુતજી, તમારા મુખેથી અમે ઘણી બધી કથા સાંભળી, આજ અમને કંઈક વિષ્ણુ ભગવાનની એવી કથા કહો કે જે શ્રવણ માત્રથી મનુષ્યના પાપો બળી જાય અને કળી કાળની અંદર, કળિયુગમાં મનુષ્ય આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી મુક્ત થાય એવી કોઈ કથા અમને બતાવો. સુતજીએ કહ્યું હે ઋષિ મુનિઓ, તમે જગત
અને સમાજ માટે સારો એવો પ્રશ્ન કર્યો છે. માટે હું તમને ભગવાન વિષ્ણુ પરમાત્માની એક અલૌકિક કથા કહું છું કે જે કથા શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થાય છે. એકવાર પૂર્વ અને પહેલા કે ભગવાન નારદજી મૃત્યુ લોકમાં પડતા આવ્યા અને એમણે જોયું કે મનુષ્ય અનેક પ્રકારના પાપોથી દુઃખી થઈ રહ્યા છે. કોઈ કર્મના પાપથી દુઃખી થાય છે, તો કોઈ જે કંઈ કર્મ કર્યું એમાં દુઃખી થાય. એ બધા દુઃખી છે એવું જોઈ અને નારદજી આવ્યા વૈકુંઠમાં, જ્યાં ભગવાન વિષ્ણુ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. હે નારાયણ, આપ આ જગતની ઉત્પત્તિ કરવા વાળા છો, આપ જ જગતનો અંત કરવા વાળા છો. તો હે ભગવાન પરમાત્મા, આજે હું મૃત્યુ લોકમાં ગયો તો જ્યાં મનુષ્ય અનેક પ્રકારના નાના મોટા પ્રકારે કર્મ દ્વારા દુઃખી થઈ રહ્યા છે. હું જાણું છું કે મનુષ્ય જેવું કર્મ કરે એવું ત્યાં ત્યાં ફળ ભોગવવું પડે, પણ આ કર્મમાં કોઈ રાહત મળે એનો કોઈ ઉપાય હોય, કોઈ તપ હોય, કોઈ ભક્તિ હોય, કોઈ યજ્ઞ હોય, એ મને બતાવો. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, તમે મનુષ્ય લોક વિશે સારો એવો પ્રશ્ન કર્યો છે, માટે હું તમને એક વ્રત અને વિધિ વિધાન બતાવું કે કળિયુગમાં મુક્તિ મેળવવા માટે સારામાં સારો રસ્તો, સારામાં સારું વ્રત અને સારામાં સારી પૂજા એ સત્યનારાયણ ભગવાનની છે. સત્ય એટલે પોતે હું, સત્ય એટલે સાચું, અને નારાયણ એટલે પોતે હું. જે મનુષ્ય મન તન વચનથી મારું આ વ્રત કરે કે આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુરમાં જાય. તો નારદજીએ કહ્યું, આ વ્રત ક્યારે કરવાનું, શું ફળ મળે, એ કેવી રીતે કરવું જોઈએ? તો ફરીથી પાછા ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, આ મારું વ્રત કળિયુગમાં ગમે ત્યારે થઈ શકે. એમાં મુખ્ય 4 તિથિઓ, એકાદશી, બીજ, પૂર્ણિમા અને સંક્રાંતિ, આ દિવસે વ્રત કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ મળે. બીજું કે ભગવાને કહ્યું, જે દિવસે વ્રત કરવાનું હોય તે દિવસે સગાવાલા, કુટુંબ પરિવાર, ઇષ્ટ મિત્રને આમંત્રણ આપવાનું. આજે મારા ઘરે ભગવાનની કથા છે, તમે બધા સાંભળવા માટે પધારજો. સાયંકાળના વિશે શું કહ્યું કથામાં? સંધ્યાકાળ પછી. હવે તો યુગ પ્રમાણે બધા ભર બપોરે 2 વાગે કથા કરતા હોય, પણ સત્યનારાયણ ભગવાનની કથામાં લખ્યું છે સાયંકાળ, એટલે સંધ્યાકાળ વીતી જાય પછી પોતાના ઘરે તેલના પાનનો મંડપ તૈયાર કરવો, બ્રાહ્મણ વિદ્વાનો એને બોલાવવાના, ગણેશજીની પૂજા કરવાની, મારી વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની, 1008 તુલસી પત્ર દ્વારા મારી પૂજા કરવાની. પૂજા પરિપૂર્ણ થાય એટલે 5 અધ્યાયની કથા સાંભળવાની. કથા સાંભળ્યા પછી સવાસે રવાનો લોટ લેવાનો, ખાંડ લેવાનો, આ રીતે મને મહાપ્રસાદ અર્પણ કરવાનો. જો ઘઉંનો લોટ ન મળે, ખાંડ ન મળે તો ગોળ લેવું. આ રીતે મને કેળાદી, ફળાદી હાર અર્પણ કરવાના. સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એટલે સત્યનું આચરણ કરવાનું. જો કથાનું મેન શું સૂત્ર કે સત્યનારાયણ ભગવાનનું વ્રત એટલે સત્ય જ આજ બોલવાનું. કાલ અસત્ય બોલો તો જો ધંધો હોય તો કદાચ ખોટું બોલવું પડે, અસત્ય બોલવું પડે, પણ આજ નહીં બોલવાનું. સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, સત્યનું સ્મરણ કરવાનું અને સત્યનો સત્સંગ કરવાનો. ભગવાનના 5 નામ સાંભળવાના, ભગવાનનું સ્મરણ કરવાનું અને આવેલા બ્રાહ્મણોને દાન પુણ્ય કરી અને એને યથેષ્ટ દાન પુણ્ય કરી ભોજન કરાવી એને તૃપ્ત કરવાનું. કળી કાળમાં આ સત્યનારાયણ ભગવાનનું આવી રીતે પૂજન વ્રત વિધિ કરવામાં આવે તો મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતે વૈકુંઠપુરમાં જાય. ઇતિ સ્કંદ પુરાણ દેવાખંડે સત્યનારાયણ વ્રત કથા એમ પ્રથમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ. દ્વિતીયો અધ્યાય સુતોવાચ. બીજા અધ્યાયની અંદર ફરીથી ઋષિ મુનિઓએ ભગવાનને પૂછ્યું. સુતજીને કહ્યું, હે સુતજી, ભગવાનના મુખેથી નારદજી આ વ્રત સાંભળ્યું, જગતના વિશે કોણે કર્યું અને શું ફળ મળ્યું એ બધું અમે જાણવા ઈચ્છા કરીએ છીએ, અમને બતાવો. ત્યારે સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, ભગવાન પાસેથી નારદજી આ વ્રત સાંભળીને ગયા એટલે ભગવાનને થોડો સંશય થયો, કારણ કે નારદજી કાયમના માટે અસત્ય બોલતા, તો આ વખતે કદાચ ખોટું બોલ્યા હોય. એટલે ભગવાનની ઈચ્છા થઈ, લાય હું સ્વયં જોવા માટે જાઉં કે ખરેખર મનુષ્ય અનેક પ્રકારના કર્મના હિસાબે દુઃખી થાય છે. એટલે ભગવાન નારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી મૃત્યુ લોકમાં આવ્યા. જોવા લાગ્યા કે આ સૃષ્ટિમાં કોણ કેટલા દુઃખી થાય છે. એમાંય ભગવાનની નજર બ્રાહ્મણ ઉપર પડી. બ્રાહ્મણે ભગવાનને પ્રિય છે, વિપ્ર ભગવાનના મુખમાંથી ઉત્પત્તિ થઈ. એટલે ભગવાને જોયું એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે એક ગામથી બીજે ગામ જાય છે,
એટલે ભગવાન એની પાછળ ગયા. થોડે દૂર ગયા એટલે પેલા બ્રાહ્મણને પૂછ્યું, તમે કોણ છો, ક્યાં જાઓ છો? પેલા બ્રાહ્મણે કહ્યું, મારું નામ સતાનંદ બ્રાહ્મણ છે, ભિક્ષા માંગવા માટે બહાર ગામ જાઉં છું. બોલે, કેમ તારા ગામમાં ભિક્ષા નથી મળતી? બોલે, મળે છે, પણ મારું ઘર કુટુંબ પરિવાર એટલું બધું મોટું છે જેનાથી ભરણ પોષણ થતું નથી, એટલે ભિક્ષા માંગવા જાઉં છું. તો સત્યનારાયણ ભગવાન સ્વયં બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું કે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, જે કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. પેલો બ્રાહ્મણ બોલ્યો, મેં તો જીવનમાં ઘણા બધા વ્રતો કર્યા, પણ તમે જે વ્રત બતાવ્યું એ પહેલી વાર મેં સાંભળ્યું, તો એ વ્રતનો મને મહિમા બતાવો. સત્યનારાયણ ભગવાને સતાનંદ બ્રાહ્મણને સત્યનારાયણ ભગવાનનો મહિમા જે નારદજીને બતાવ્યું તે સતાનંદ બ્રાહ્મણને બતાવ્યું અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પેલો સતાનંદ બ્રાહ્મણ ભિક્ષા માંગીને સાંજે ઘરે આવ્યો. મન પ્રસન્ન થયું, મનમાં વિચાર કર્યો, સંકલ્પ કર્યો કે કાલે મારા નગરમાં ભિક્ષા માંગવા માટે જાઓ, જે કઈ ભિક્ષા મળે એ બધી તમારા વ્રતની અંદર વાપરીશ, એવો સંકલ્પ કર્યો. સંકલ્પ કોને કરવાનો? આપણે. કાર્ય કરવા માટે કોણ આવે? ભગવાન નારાયણ પોતે. પણ અંતકરણથી જીવનમાં સંકલ્પ થાય તો પરમાત્મા તમારું કાર્ય સિદ્ધ કરે. બીજો દિવસ ગયો, સતાનંદ બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગયો તો દરરોજ ભિક્ષા મળતી એના કરતા વધારે મળી. એટલે એની ઈચ્છા થઈ કે આજે ભગવાનનો સંકલ્પ કર્યો, આજે જ ભિક્ષા વધારે મળી. એટલે સતાનંદ બ્રાહ્મણે પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને વ્રત થકી ધનવાન થયું. વળી પાછું વારંવાર વ્રત કરતો, તેથી ધનવાન થયો, પુત્રવાન થયો. એટલું નહીં, સર્વ બ્રાહ્મણોમાં શાસ્ત્રી તરીકે પૂજાણ. ફરીથી ઋષિ મુનિએ પૂછ્યું, સતાનંદ બ્રાહ્મણે વ્રત કર્યું, પછી આ વ્રતનો મહિમા કોણે સાંભળ્યો, કોણે કર્યું? તો સુતજી બોલ્યા, એકવાર સતાનંદ બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું એવા સમયે એક લાકડાનો ભારો માથે મૂકીને ભીલ જંગલમાંથી લાકડા કાપીને આવે. તૃષ્ણા લાગી એટલે બ્રાહ્મણના ઘરની બહાર બેઠો. એણે વ્રત પૂરું થયું એટલે બ્રાહ્મણને પૂછ્યું, કયા ભગવાનનું વ્રત કરતા, આ કઈ ભક્તિ છે? પેલા બ્રાહ્મણે કઠિયાર અને સત્યનારાયણ ભગવાનનો મહિમા આપ્યો. એ પ્રસાદી લઈને ઘરે આવ્યો, પણ મનમાં સંકલ્પ કર્યો કે આ જે કઈ લાકડા હું કાપીને આવ્યો, કાલ ધનવાન લોકો રહે ત્યાં વેચવા માટે જાવ, એની બમણી કિંમત મળે તો વ્રત કરીશ, ઓછી કિંમત મળે તો વ્રત કરીશ, અને દરરોજ રૂપિયા મળે એટલા મળશે તો કાલનો જે કઈ મને નફો થાય એ ભગવાનના કાર્યમાં વાપરવો છે, એવો સંકલ્પ થયો. બીજા દિવસે આ કઠિયારો લાકડા લઈને વેચવા ગયો, પણ ઈ જે લાકડા હતા ને એ બધા ભગવાને શુક્કર અને ચંદનના બનાવી દીધા. એવી માયા ભગવાને કરી. તો જે લાકડા કાપીને આવ્યો તો એને ખબર હતી હું લીમડાના લાકડા કાપીને આવ્યો, પણ ભગવાનની કૃપાથી શુક્કર ચંદનના બની ગયા. તો કિંમત લીમડાના લાકડાની ન આવી, શુક્કર ચંદનની જે કિંમત હોય એ કિંમત મળી. કઠિયારો પ્રસન્ન થઈ ગયો કે આજે મેં ભગવાનનો વ્રતનો સંકલ્પ કર્યો અને આજને આ 10 ગણી કિંમત મળી. એટલે કઠિયારો પોતાના ઘરે એ જ બ્રાહ્મણને બોલાવી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને વારંવાર કઠિયારો ભગવાનનું વ્રત કરતો. તેથી ભગવાન સત્યનારાયણ ભગવાનની કૃપાથી એ આ લોકમાં સુખ ભોગવી અંતે ભગવાનના ચરણે ગયો. ઇતિ સ્કંદ પુરાણ દેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ. અધ્યાય તૃતીયો સુતવાચ. ત્રીજા અધ્યાયની અંદર ફરીથી બધા ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું કે હે સુતજી, ભગવાને નારદજીને કહ્યું, વળી સતાનંદ બ્રાહ્મણે કઠિયારાને કહ્યું, આગળ આ ભગવાનનું વ્રત કોણે કર્યું, કેવી રીતે કર્યું અને શું ફળ મળ્યું એ બધું અમને બતાવો. ત્યારે સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, એકવાર ભદ્રશિલા નદીના કિનારે ઉલ્કામુખ નામના રાજા સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે અને એવા સમયે રત્નપુર નગરનો સાધુ વાણિયો વેપાર કરવા માટે વિદેશ જાય. એમાં એને જોયું કે કોઈ દિવસ નદીના કિનારે ભગવાન, આ રાજા કોના ભગવાનની પૂજા કરતા હશે. એટલે જઈને પૂછવા લાગ્યો, પ્રભુ આ કોનું વ્રત કરો, કોનું તપ કરો? એટલે પેલા રાજા બોલ્યા કે વર્ષો પહેલા મારા ઘરે કોઈ સંતાન નહોતું, એટલે કે પુત્ર કે પુત્રી નહોતા, પણ ભગવાનની કૃપાથી દીકરાનો જન્મ થયો, એટલે હું નદીના કિનારે વ્રત કરું છું. તો પેલો સાધુ વાણીઓ બોલ્યો કે મારા ઘરે પણ દીકરો કે દીકરી નથી. જો ભગવાનનું વ્રત કરવાથી થતું હોય
તો મને ભગવાનનો મહિમા બતાવો. ઉલ્કામુક નામના રાજાએ સાધુ વાણિયાને ભગવાનનો મહિમા બતાવ્યો અને ભગવાનનો પ્રસાદ પણ આપ્યો અને પાછો સાવધાને કર્યો કે આ ભગવાનનું વ્રત છે, સંકલ્પ કર, તારું કામ થઈ જાય એટલે ભગવાનનું વ્રત કરી નાખજે. ન કરતો શું થાય? ભગવાને જેટલું આપ્યું બધું પાછું લેતા વાર લાગે નહીં. એટલે આ સાધુ વાણીઓ બોલ્યો મારું કામ થઈ જાય પછી વ્રત કરવામાં શું વાંધો. એટલે પ્રસાદી હાથમાં લઈ વિદેશ વેપાર કરવા જવાના બદલે પોતાના રત્નપુર નગરમાં આવ્યો. ઘરમાં પ્રવેશ કર્યો. એની ભાર્યા લીલાવતી પૂછવા લાગી, સ્વામી દર વર્ષે 6 મહિને 12 મહિના પાછા આવો, આજે કેમ વહેલા આવી ગયા? તો બોલે વેપાર તો આખી જિંદગી કરવાનો, રૂપિયા ભેગા કરવાના, પણ કોના માટે? આપણી પાછળ કોઈ જમવા વાળું છે કે ના? લે આ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ, તું જમી લે, હું જમી લઉં. અને એવો સંકલ્પ કરીએ આપણા ઘરે દીકરો કે દીકરી થાય, જન્મ લે એટલે તત્કાલ ભગવાનનું વ્રત કરી નાખીશું. અને આ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લીલાવતીએ જમ્યા અને ભગવાનની કૃપાથી ગર્ભિણી બની માસ ઉપર માસ જવા લાગ્યા અને એના દ્વારા એક દીકરીનો જન્મ થયો જેનું નામ કલાવતી એવું નામ પાડવામાં આવ્યું છે. દીકરીનો લગ્ન જન્મ થઈ ગયો. વળી સાધુ વાણીની પત્નીએ કહ્યું ભગવાનની કૃપાથી હવે આપણા ઘરે દીકરીનો જન્મ થયો, હાલો વ્રત કરી નાખી. સાધુ વાણીઓ કહેવા લાગ્યો અત્યારે કંઈ કરવાનો સમય નથી, એમ કરીશું દીકરીના લગ્ન સમયે બધા પ્રસંગો કાઢી નાખીશું. નથી આપણે અમુક માણસો કહેતા કે અત્યારે નહીં, લગ્ન સમયે બધું હારે કરીશું. એમ કરીને સાધુ વાણીઓ વેપાર કરવા ચાલ્યો જાય છે. વર્ષ ઉપર વર્ષ અને સમય ઉપર સમય જવા લાગ્યો. અહીંયા દીકરી મોટી થઈ, વિચારજો દીકરીના લગ્ન કરી નાખવા જોઈએ. એના ઈષ્ટ મિત્રોને બોલાવ્યા અને દીકરીના લગ્ન પણ કરી નાખ્યા. પૂર્વને અંતરાયને કરીને નસીબમાં મનુષ્યને દુઃખ પડે ત્યારે ભગવાનને ભૂલી જાય, ભગવાનના ભજનને ભૂલી જાય, ભગવાનના વ્રતને પણ ભૂલી જાય એવું આ કથામાં બતાવ્યું છે. પણ એની પત્નીએ યાદ કરાવ્યું, સ્વામી હવે આપણે વ્રત કરી નાખીએ. દીકરીને ઘરવાળા સારા મળી ગયા, ઘરમાં શાંતિ થઈ ગઈ. અને ત્યારે સાધુ વાણીઓ બોલ્યો એમાં કઈ આવા વ્રત કરવાનું હોય નહીં, એ તો આપણા ભાગ્યમાં હતું, દીકરી મળી છે, એમાં થોડુંક વ્રત કરવાનું હોય. ભગવાન કોપાયમાન થયું, હે સાધુ વાણિયા તારા ભાગ્યમાં નહોતું છતાં પણ મેં તને એક પુત્રી આપી, અત્યારે તું મારું વ્રત નથી કરતો, જા હું તને શ્રાપ આપું છું, દારૂણ કઠિન કારાગૃહની અંદર વાસ થાય. અને ભગવાનનો આપેલો શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય. અને ભગવાન એક વ્યક્તિને શ્રાપ આપે એટલે આખા કુટુંબ પરિવારને ભોગવવો પડે જ. અહીંયા સાધુ વાણીઓ તેના જમાઈ વિદેશ વેપાર કરવા માટે ગયા. જ્યાં વેપાર કરતા હોય ત્યાંના રાજા ચંદ્રકેતુ રાજા છે. એકવાર એવું બન્યું, ચંદ્રકેતુ રાજાના ખજાનાની અંદર ચોરી થઈ. એ ચોરી થઈ નહોતી પણ આ બધી ભગવાનની માયા હતી. એ ભગવાનના માયાવી જે ચોર હતા એ ખજાનાની ચોરી કરી. સાધુ વાણીઓ તેના જમાઈ રહેતા હોય એના મકાનમાં બધો ખજાનો મૂકીને અંતર્ધ્યાન થઈ ગયું. સિપાહીઓ પાછળ આવીને જોયું કે ખજાનાની આ 2 જણાએ ચોરી કરી. એને બંદી બનાવીને આવ્યા, રાજસભામાં લાવ્યા. સાધુ વાણીઓ તેના જમાઈ સાચા હતા પણ કોઈએ વચન સાંભળ્યું નહીં, કારણ કે ભગવાનનો શ્રાપ છે. એનું જે કંઈ હતું એ બધું લઈ લીધું અને કારાગૃહની અંદર એ બંનેને પૂરવામાં આવ્યા. અહીંયા કેવું બન્યું, કલાવતી લીલાવતીને કોઈ દિવસ અન્નનો તૂટો ન પડે. એ માં દીકરીને ભીખ માંગવાનો વારો આવ્યો. એક દિવસ એની દીકરી ભીખ માંગતી માંગતી બ્રાહ્મણના ઘરે ગઈ. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદી લઈને મોડી આવી. એની માં બોલી, દીકરી રાતના 12 વાગ્યા સુધી ક્યાં હતી અને તારા મનમાં શું છે? તારા બાપુજી છે નહીં, યુવાન છે, ઘરની બહાર ન જવાય. બોલે માં હું બીજા ત્રીજા ઠેકાણે નહોતી ગઈ, સત્યનારાયણ ભગવાનની કથા હતી ન્યા ગઈ હતી અને ન્યા ભગવાનની પ્રસાદી લઈને આવી. અને ત્યારે એની માં બોલી, દીકરી વર્ષો પહેલા મેં તારા બાપુજીએ તારા જન્મ પહેલા ભગવાનના વ્રતનો સંકલ્પ કર્યો હતો, પણ ભગવાનનું વ્રત ન કર્યું એટલે જ આપણે દુઃખી થાય છે. જો ને તારા બાપુજી નો આવ્યા, હજુ જમાઈનો કઈ પત્તો નહીં. બંને મા દીકરીએ બીજા દિવસે ગામમાંથી થોડું થોડું માંગ્યું અને પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, અમે કંઈ પણ ગુનાહ કર્યા હોય, અપરાધ કર્યો હોય, આ વ્રત કર્યું છે, જેવું વ્રત કર્યું એવું ફળ મને આપજો. ભગવાન અંતર ધ્યાન દયા. એક દિવસે રાત્રે ભગવાન ચંદ્રકેતુ રાજાના સપનામાં આવ્યા. કહ્યું, હે રાજા, તારા કારાગૃહમાં સાધુ અને તેના જમાઈને બાંધ્યા છે, એને સવારમાં છોડી દેજે, કારણ કે મારો શ્રાપ હતો. એ શ્રાપ મુક્ત બન્યા.
જે કઈ લઈ લીધું એ બધું પાછું આપજે. જો તું આવું નહીં કરે તો તારા રાજ્યનો પુત્રનો સર્વસ્વનો નાશ કરીશ, એવું કહીને ભગવાન અંતર્ધાન થયા. બીજો દિવસ થયો, રાજાએ સાધુ વાણીએ તેના જમાઈને લાવ્યા છે, નવડાવી ધોવડાવી કપડાં પહેરાવ્યા, આપની આજ્ઞાથી છૂટ્યા છીએ. રાજાએ કહ્યું, તારી ઉપર સત્યનારાયણ ભગવાનનો કોપ હતો, તારી પત્નીએ વ્રત કર્યું એટલે ભગવાન તારી ઉપર ફળ્યા. તારું જે કઈ લઈ લીધું બધું પાછું આપો, હવે તમે તમારા ઘેર જાઓ, તમારી દીકરી ને પુત્રી વાટ જોતા હશે. બંને જણાએ ભગવાનને પ્રાર્થના કરી. રાજાને કહ્યું, મહારાજ આપની આજ્ઞાથી છૂટ્યા છીએ, હવે અમે મારા ઘેર જઈશું. ઇતિ સ્કંદ પુરાણ દેવાકંડે સત્યનારાયણ વ્રત કથા એમ 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ. અધ્યાય 4 સુતુવાચા. 4થા અધ્યાયની અંદર ફરીથી ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં સુતજીને પૂછે, હે સુતજી, અમને એ બતાવો કે સાધુવાણીએ તેના જમાઈ નૌકામાં ધનદ્રવ્ય ભરી અને પોતાના નગર તરફ આવે ત્યારે વચ્ચે શું શું બન્યું એ બધું અમે જાણવા ઈચ્છા કરીએ છીએ, અમને બતાવો. સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, સાધુવાણીએ તેના જમાઈ નૌકાની અંદર ધનદ્રવ્ય ભરીને જ્યારે પોતાના નગર તરફ આવતા હોય ત્યારે અધ વચ્ચે નૌકા ઊભી રાખી નિત્ય કર્મ કરવા માટે ઉભા રહે. એટલે ભગવાન સત્યનારાયણ ભગવાને વિચાર કર્યો, લાયાની પરીક્ષા કરવા જાઓ, આના મનમાં કઈ પરિવર્તન થયું કે નહીં. એટલે ભગવાન સત્યનારાયણ ભગવાન યતિનું સ્વરૂપ એટલે બાવાનું સ્વરૂપ ધારણ કરી ભગવા કપડા પહેરી સાધુવાણિયા પાસે આવીને પૂછવા લાગ્યા કે હે સાધુવાણિયા, તારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે અભિમાની હોવાથી સાધુવાણિયો ભગવાનની હેલના મસ્કરી કરવા લાગ્યો. એક તો ભગવા કપડા પહેરે છે, મારું લઈ લેવાનો વિચાર છે, પણ મારી નૌકામાં પાંદડા અને વેલાઓ ભરેલા છે, જો તારે ખાવા હોય તો આપો. ભગવાને મનમાં હસવા લાગ્યા. તારી નૌકામાં ધનદ્રવ્ય છે તો ખોટું બોલ્યો, જા તારું વચન સત્ય વધ્યો, સત્ય વધ્યો, સત્ય વધ્યો. એવું કહીને ભગવાન એક ઝાડ નીચે જઈને બેઠા. આ બાજુ જોયું તો નૌકામાં ખરેખર પાંદડા વેલાઓ ભરેલા. આ જોઈને સાધુવાણીને મૂર્છા આવી ગઈ. જમાઈએ કહ્યું છે કે બાપુજી ચિંતા કરવાની જરૂર નહીં, પેલો બાવો છે ને એ કઈક જાદુગરી ચમત્કારી લાગે, એને કહ્યું એ પ્રમાણે થયું, ચાલો એની પાસે જઈએ અને કાલાવાલા કરીએ એટલે બધું પાછું મળી જાય. વળી સાધુવાણી તેના જમાઈ જઈ અને ભગવાન પરમાત્માને વંદન કરીએ, અમને હે પરમાત્મા, અમે વારંવાર ભૂલ કરીએ અને વારંવાર તને દંડ આપો છો. તમારી માયાને બ્રહ્માજી જેવા દેવ પણ નથી જાણી શક્યા, તો અમે તો પામર મનુષ્ય કેવી રીતે જાણી શકીએ? અમારું જે કંઈ હતું એ પાછું આપો. ભગવાને કહ્યું કે હે સાધુવાણિયા, હવે યાદ રાખજે, કોઈ પણ દિવસે બ્રાહ્મણ સાધુ સંત આવે તો થોડામાંથી થોડું આપજે, પણ અનાદર ન કરતો કે નથી મારા ઘરે એમ. જ્યાં તારી નૌકામાં ધનદ્રવ્ય ભરેલું હશે તથાસ્તુ કહીને ભગવાન નીકળ્યા તો નૌકામાં ધનદ્રવ્ય ભર્યું હતું. પોતાના નગર તરફ આવ્યા. રત્નપુર નગરમાં નદીના કિનારે જહાજ ઊભું રાખ્યું અને બે મિત્રોને મોકલ્યા, ઘરે જાઓ અને જઈને સમાચાર આપો કે તમારા જમાઈને તમારા ઘરવાળા આવી ગયા, મળવા માટે આવે. એમાં ઘરે જઈને બે દૂતોએ સમાચાર આપ્યા. એવા સમયે મા દીકરી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હોય. વ્રત ચાલુ છે, કથા પૂરી થઈ, પણ હવે ભગવાનની આરતી ને પ્રસાદીની વાર હતી. એમાં માએ કહ્યું, દીકરી હું તારા બાપુજીને મળવા જાઉં છું, તું આવજે. મા દોડીને દીકરી પાછળ પાછળ દોડી. ભગવાનની કથા સાંભળી પણ પ્રસાદીનો ત્યાગ કર્યો. ભગવાને બતાવ્યું, જે મારી વ્રત કથા સાંભળે અને મારા પ્રસાદનો ત્યાગ કરે એને અહીંને આવી રીતે ફળ મળે બતાવવા માટે ભગવાને એક યુક્તિ કરી. સાધુવાણીએ તેના જમાઈને નૌકા સાથે પાણીની અંદર ડૂબાડી દીધા. ખારવા લોકો વિચાર કરવા લાગ્યા કે નાવ નદીના કિનારે આવેલી, કોઈ દી ડૂબે નહીં, આ તો કઈક ચમત્કાર હોવો જોઈએ. કલાવતી લીલાવતીએ પોતાના પતિ જમાઈને જોયા નહીં. ભગવાનને પ્રાર્થના કરી, અમે આંખો હોવા છતાં આંધળા છીએ, અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો હે પરમાત્મા અમને રસ્તો બતાવો. આકાશવાણી થઈ કે હે કલાવતી લીલાવતી, તમે બંને પતિને જમાઈને મળવામાં એટલી બધી ઉતાવળ કરી કે મારા પ્રસાદીનો ત્યાગ કર્યો, એટલે મેં જ એમને પાણીમાં ડૂબાડ્યા. ઘરે જઈને પ્રસાદી લઈને આવશો તો પતિને જમાઈને પામશો. વળી પતિ કલાવતી લીલાવતી ઘરે ગયા, સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લીધો અને આવ્યા તો નદીના કિનારેના પતિને જમાઈના દર્શન કર્યા. આ શરૂઆત સાધુવાણીઓ એની દીકરી એની પત્ની દર એકાદશી પૂર્ણિમા બીજ અને સંક્રાંતિના દિવસે વ્રત કરતા હતા. તેથી આ લોકમાં સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં ગયા. ઇતિ સ્કંદ પુરાણ નિવાકરણ્ય સત્યનારાયણ વ્રત કથાયમ 4થો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ. અધ્યાય 5મો સુતવાચ. 5મા અધ્યાયની અંદર બધા ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું, ભગવાન વિષ્ણુ ભગવાનની એવી કથા છે કે પાપને બાળવા વાળી
હવે અમને આગળ ભગવાન વિષ્ણુ પરમાત્માની કથા કહો. એટલે સુતજીએ કહ્યું કે હે ઋષિ મુનિઓ, હવે હું તમને એક આખ્યાન કહું છું કે એક પ્રજાનું, આ જગતનું પાલન કરવા વાળા રાજા થયા, જેનું નામ તુંગધ્વજ નામના રાજા. એ રોજ જંગલમાં જાય શિકાર કરવા માટે. એમાં એક દિવસ એવું બન્યું કે જંગલમાં શિકાર કરવા ગયા, કઈ શિકાર મળ્યું નહીં. એટલે એ છાંયે, ઝાડના છાંયે બેઠા છે. એવા સમયે ગોવાળિયાઓ લોકો, આ ભરવાડ લોકો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હોય. રાજા તો અભિમાની છે, હું રાજાને એના ભગવાનને પગે લાગુ. પગે ન લાગ્યા, દર્શન કરવા ન ગયા તો ઠીક, પણ છેલ્લે ગોવાળિયા પ્રસાદી દેવા આવ્યા ને, એ પ્રસાદીનો પણ ત્યાગ કર્યો. અને ભગવાન સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. રાજા પોતાના ઘરે આવ્યા તો એના રાજ્યનું બાજુવાળા રાજાએ યુદ્ધ કર્યું. એ યુદ્ધની અંદર એના 100 પુત્ર અને સર્વસ્વનો નાશ થયો. એટલું નહીં, સમગ્ર જે કંઈ હતું બધું ચાલ્યું ગયું. એક દિવસનો રાજા રોડપતિ બની ગયો. વિચાર કર્યું, આજે જ ભગવાનનો પ્રસાદ ત્યાગ કર્યો, આજે જ ફળ મળ્યું. એટલે વળી રાજા જંગલમાં આવ્યા, ગોપ ગવાડિયાઓ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને ભગવાન પાસે કહ્યું, હે પરમાત્મા, મેં વારંવાર અપરાધ કર્યો, મને ક્ષમા કરો, મને માફ કરો. એટલે સત્યનારાયણ ભગવાને રાજાનું જે કંઈ લઈ લીધું બધું પાછું આપ્યું. આ સત્યનારાયણ ભગવાનનું ઘોર કળિયુગમાં નાનામાં નાનું વ્રત છે, પણ ફળ મોટામાં મોટું આપવા વાળું છે. સત્યનારાયણ ભગવાનને કોઈ નારાયણ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ સત્ય ભગવાન કહે, કોઈ સત્ય નારાયણ કહે. નાના નાના સ્વરૂપો ધારણ કરી ચિરકાલ ભગવાન ભક્તના હૃદયમાં વાસ કરે છે. આ સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ માત્રથી બધા પાપો બળી જાય. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે, કોઈને ડર લાગતો હોય તો ડર મુક્ત થાય. એટલું નહીં, સુખ શાંતિ ને સમૃદ્ધિ વાળો થાય અને આ લોકમાં સુખ ઉગીને અંતે ભગવાનના ચરણે જાય. સત્યનારાયણ ભગવાનનું વ્રત જેણે કર્યું એનો પુનર્જન્મ એટલે બીજો જન્મ ક્યાં થયો એની કથા સુતજી ઋષિ મુનિઓને કહે છે. પહેલા અધ્યાયની અંદર આપણે સદાનંદ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું તો બીજા જન્મની અંદર સુદામા નામનો બ્રાહ્મણ થયો. કૃષ્ણ ભગવાન સાથે મિત્રતા બાંધીને મોક્ષ પદને પામ્યો. બીજા અધ્યાયમાં કઠિયારાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. બીજા જન્મમાં ગુરુ નામનો રાજા થયો, જે રામચંદ્ર ભગવાનના પગ ધોઈને પાવન થયું. વળી પાછા રાજાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. બીજા જન્મમાં દશરથ નામના રાજા થયા, જ્યાં રામચંદ્ર ભગવાનને પુત્ર બનીને આવવું પડ્યું. હોય રંગનાથ ભગવાનની પૂજા કરી, મોક્ષ પદને પામ્યું. વળી સાધુવાણીએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું તો બીજા જન્મમાં મયુરજ્જ નામનો રાજા થયો. અડધું શરીર વહેરાવી અને ભગવાનને અર્પણ કર્યું. છેલ્લા અધ્યાયમાં તુંગધ્વજ નામના રાજાએ વ્રત કર્યું તો બીજા જન્મમાં સ્વયંભૂ મનો રાજા થયો, જે આ લોકમાં સુખ આપી અને જગતને મુક્તિ આપી. સત્યનારાયણ ભગવાનનું ઘોર કળિયુગમાં, એમાંય પૂર્ણિમા પુરુષોત્તમ માસના દિવસે આ ભગવાનની કથા શ્રવણ કરવામાં આવે. વિષ્ણુ ભગવાનના 1008 નામ બોલીને તુલસી પત્ર ચડાવવામાં આવે તો એના હજારો પ્રકારના પાપો હોય, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈ અંતે ભગવાનના સત્યપુરમાં જાય છે. ભગવાનની કથા કરતા પૂજાનું મહાત્મય છે. જે મનુષ્ય મન તન વચનથી ભગવાનની મહાપૂજા કરે એની સર્વ મનોરથ ભગવાન પૂર્ણ કરે. ઇતિ સ્તન પુનઃ દેવાકંડે સત્યનારાયણ વ્રત કથા પંચમો અધ્યાય સવા તુલસી સત્યનારાયણ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम रामचंद्रम भजे जानकी नायकम राम. बोलो सत्यनारायण देव. पंखा बंद કરી દો ભાઈ, આરતી કરવા માટે આરતી પ્રગટ કરી દો ભાઈ ફટાફટ. બે બ્રાહ્મણો જા ભાઈ ફટાફટ આરતી કર. આરતી પ્રગટ કરો, 2-3 આરતી કરો ભાઈ. આરતી આપી દો. આ સત્યનારાયણ ભગવાનની કથા મા બાપ સેવા ટ્રસ્ટ YouTube આની અંદર તમે સબસ્ક્રાઇબ કરજો. એટલે આ કથા તમારા ઘરે કરવી હોય તો આ તમારે ચાલુ કરી દેવાનું. પૂજા જાતે કરી લેવાની, ભગવાનની કથા 5 અધ્યાયની સાંભળી લેવાની. એટલે ઘરે કરવી હોય, દરેકને નિયમ હોય દર પૂનમે કરવી, 11 કરવી. તો આ અમારી YouTube ચેનલ છે, એની અંદર કાયમના માટે સત્યનારાયણ ભગવાનની કથા હોય,
ઓખારણની કથા હોય, દેવી ભાગવતની કથા હોય, ભાગવતની કથા હોય, તમારા મોબાઈલમાં યુટ્યુબમાં મા બાપ સેવા ટ્રસ્ટને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. આવો માઇક છે ને, બોલે છે ને, એને માઇક દો. ઘણા સર્જન ચાલુ છે. એકાદા હારે તો બોલો. ચાલુ છે. 4 નંબર 5 નંબર ચાલુ કરો. હા હા, આપણે ક્યાંય જવું ને ટાઈમે જ આવેલી છે કે નહીં? હાલો પ્રગટ કરી દીધી આરતી. એ બંધ હેલો એક્ટિવ હેલો સત્યનારાયણ દેવ જય લક્ષ્મી રમણા પ્રભુ જય લક્ષ્મી રમણા સત્ય સનાતન સ્વામી સત્ય સનાતન સ્વામી જનપાતક હરણા ઓમ જય કમળા સ્વામી અને રત્ન જડિત સિંહાસન અદ્ભુત છબીરા દેવા અદ્ભુત છબીરાજે નારદ ગાન નિરંતર નારદ ગાન નિરંતર ઘંટા ધ્વનિ બાજે ઓમ જય લક્ષ્મી રમણા અને ગરુડાસન પર દેવ શોભે શુકરાશિ વલો સોતે સુખરાશિ સહાય સર્વની કરવા સહાય સર્વને કરવા તત્પરય વિનાશી ઓમ જય લક્ષ્મી રમણા કલાવતી ના કષ્ટ ધ્યાન દઈ હર્યા પ્રભુ જ્ઞાન ધરીને હરિયા ધન સંપત્તિ સગળી નહીં ધન સંપત્તિ ઘડી દઈ વિપ્રનું કાર્ય શયો ઓમ જય લક્ષ્મી રમણા અને આ કળી કાળે આપ છો પ્રત્યક્ષ સદા પ્રભુ છો પ્રત્યક્ષ સદા ભગતોને દર્શન દઈને ભગતોને દર્શન દઈને કરવા સુખ સદા ઓમ જય લક્ષ્મી રમણા સત્ય નારાયણ જીતી આરતી જે ગાવે પ્રભુ આરતી જય ગાવે કઈક જન્મ ના પાપ કઈક જન્મ ના પાપો પ્રલે તો થાશે ઓમ જય લક્ષ્મી રમણા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે
ભવં ભવામિ પ્રયુક્તમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજા મંગલમ મુનિકાચો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે જય શ્રી સત્યનારાયણ દેવ દેવકી જય પાણીની ચમડી ચડાવી દો જલે શીતલીકરણમ ભગવાન ને દેવ વંદનમ દેવાભિંદનમ બધાય ભગવાન ને આપો મહાદેવજી ને આરતી આપો અહીંયા જેટલા ફોટા છે એ બધાને આપો ચારે દિશામાં આપો ચારે દિશામાં 12 જ્યોતિર્લિંગના પ્રતિમા છે એને આપો તમે લઈ લો આત્મા કલ્યાણ છે આત્મા અભિવંદનમ એક આરતી બધે ફેરવી દો એક કોઈ પણ ભાઈને આપી દો એટલે બધે ફેરવી દો તમે યજમાન નીચે બેસી જાઓ એક આરતી બધાને આપી દો તમે યજમાન બે આરતી લઈ લો એમનો જમણો હાથ દોડાવી દો બીજા બધા બેસી જાઓ જમણો હાથ ધોઈ નાખો હસ્તો પક્ષા લેતા જો ભગવાન પાસે મહાપ્રસાદ મૂક્યો બે હાથ જોડો ભાઈ કે સરકરા ગણગાદ્યા નિત્ય દીક્ષિત બુધા આરંભ સભોજમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્ય આવી રીતે રાખો હાથ અને 5 કોળિયા જમાડો પ્રાણાય ધ્યાનાય અપાનાય ઉદાનાય સમાનાય 5 વાર પાણીની ચમચી ભરીને તરબાણીમાં મૂકો મદ્યપાન્ય સમર્પયામિ 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 હવે આડી આ સાલ રાખો ભગવાન જમવા બેસે છે એટલે આપણે જોવાય નહીં જો કોઈ પણ થાળ હોય ને તો થાળ ઉપર ઢાંકવાનું કપડું ઘરે યાદ રાખજો ગમે એ થાળ હોય તો એ કપડું ઢાંકવાનું આવી જાય હા બે ફુવાને ઊભા રાખી દો બીજા ક્યાં ગયા ફુવા પિનાકીનભાઈ જો તો લાઈવ આવે એ કઈ વાંધો ને તમે જમાઈને આપી દો બા જ્યાં સુધી થાળ નો પતે ત્યાં સુધી પકડજો હો. એમાં કોલો થઈ ગયો કલર બોલો સત્યનારાયણ દેવ એક દેવના મંડપમાં હેમની છે મૂર્તિ કેળના મંડપમાં હેમ ઓમ નમો સત્યનારાયણજી ધમવાયાવો ને મારા નાથ રે ઓમ નમો સત્ય નારાયણજી આસો પાલવના તોરણ બંધાયા આસો પાલવના તોરણ બંધાવ્યા કેળના રે પાનનો મંડપ રોપાયો કેળનાર પાન મેં તો મંડપ સજાવ્યો જમવા બેસો ને ભગવાન રે ઓમ નમો સત્યનારાયણજી જમવા બેસો ને દીનાનાથ રે ઓમ નમો સત્ય નારાયણજી સોના ચાંદીના બાજોઠ ઢળાયા સોના ચાંદીના બાજોટ ઢળાવ્યા જમવા બેઠા છે ભગવાન રે ઓમ નમો સત્યનારાયણજી જમવા બેઠા છે ભગવાન રે ઓમ નમો સત્ય નારાયણજી દૂધ સાકરનો શીરો બનાવ્યો દૂધ સાકરનો શીરો બનાવ્યો દૂધ સાકરનો શીરો બનાવ્યો દૂધ સાકરનો શીરો બનાવ્યો જમવા બેસો ને ભગવાન રે ઓમ નમો સત્યનારાયણજી જમવા બેસો ને મારા નાથ રે ઓમ નમો સત્ય નારાયણજી ગંગા જમનાની જારી ભરી લાવો ઓ ગંગા જમનાજીની ધારે ભરે લાવો આચમાન લો ને ભગવાન રે ઓમ નમો સત્યનારાયણજી
યજમાન કરુણે દીનાનાથ રે ઓમ નમો સત્ય નારાયણજી લવિંગ સોપારી પાનનાય બિરલા લવિંગ સોપારીને પાનના બેલડા એ જમવા બેસો ને ભગવાન રે ઓમ નમો સત્ય નારાયણજી જમવા બેસો ને દીનાનાથ રે ઓમ નમો સત્ય નારાયણજી એ નરસિંહ મહેતાના સ્વામી સામળિયા નરસિંહ મહેતાના સ્વામી સામળિયા એ જમવા પધાર્યા ભગવાન રે ઓમ નમો સત્ય નારાયણજી જમવા પધારો દીનાનાથ રે ઓમ નમો સત્ય નારાયણજી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 બોલો શ્રી સત્યનારાયણ દેવ દેવની જય હવે તમને સંકલ્પ મુકાવી દે અમિતભાઈ અને પછી તમે છૂટા પ્રસાદી લેવા માટે અને બધાને આપણે પ્રસાદી આપી દેજો પડિયામાં બોલો અનુકૂટ નો પ્રસાદ આપજો હારે હા અને અનુકૂટ આપી દીધો તો કરી નાખ્યું ને અનુકૂટ કે આ મોટો તપેલો ભરીને એ આપી